નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં શહેર ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઈ યાદવની દીકરીના જન્મદિનની ઉજવણી સાથે યોજાઈ જતી હેમંત ચૌહાણની સંતવાણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેર ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઈ યાદવની પુત્રી વૈદેહીની બીજી વર્ષગાંઠ એટલે કે બીજા જન્મદિવસની ધાર્મિક મહોત્સવ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર પ્રણામી ગ્લોબલ સ્કૂલના સામેના મેદાનમાં આ ભવ્ય કાર્યક્રમ ગઈકાલ સાંજથી મોડી રાત્રિ સુધી ઉજવવામાં આવ્યો હતો। ગઈકાલે સાંજે દીકરી વૈદેહીના જન્મદિવસને કેક કાપીને યાદગાર બનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજુભાઈ યાદવના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રે 9 કલાકે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભજનીક હેમંત ચૌહાણની સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સંતવાણીના કાર્યક્રમમાં અને દીકરી વૈદેહીને જન્મદિવસની શુભકામના અને આશીર્વચન પાઠવવા માટે સંતો મહંતોએ વિશેષ હાજરી આપી હતી, જેમાં ખિલોસ ભીમ સાહેબની જગ્યાના મહંત ગુરુ શ્રી સાધુ મૂળદાસ બાપુ, સંત ઝાંઝરકા આશ્રમના મહામંડલેશ્વર શ્રી શંભુનાથ બાપુ, જેમાં ખિલોસ ભીમ સાહેબની જગ્યાના મહંત ગુરુ શ્રી સાધુ મૂળદાસ બાપુ, સંત ઝાંઝરકા આશ્રમના મહામંડલેશ્વર શ્રી શંભુનાથ બાપુ, શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ગોરધન બાપુ, જામનગર સ્વામી નારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી, આમરણ શ્રી ભીમ સાહેબની જગ્યાના મહંત શ્રી ગુલાબદાસ બાપુ, કેસરડીના મહંત શ્રી ગોરધનદાસ બાપુ, ઘોઘાવદરના શ્રી 1008 મહામંડલેશ્વર શામળદાસ બાપુ, જામદુધઈના પરમ પૂજ્ય કેશવદાસ બાપુ, રૂખીદાસ રાજકોટના ગાદીપતિ મહંત શ્રી ચિમનનાથ બાપુ, ત્રિકમ સાહેબ ધ્યાન મંદિર જામનગરના મહંત બચુ મહારાજ યાદવ પરિવારના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતોએ પણ રાજુભાઈ યાદવની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે રાજુભાઈએ સમાજ માટે એક પ્રેરણાદાયક કાર્ય કર્યું છે। રાજુભાઈએ દીકરી માટે આ રીતના ઊંચા વિચારો સાથે જે કાર્ય કર્યું છે તે અભિનંદન સાથે આશીર્વાદને પાત્ર છે। દીકરી વાલનો દરિયો છે તે પંક્તિને રાજુભાઈ યાદવ પરિવારે સાર્થક કરી છે। આ પ્રસંગે દલિત સમાજના આગેવાનોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપીને દલિત એકતાના પણ દર્શન કરાવ્યા હતા। યાદવ પરિવાર દ્વારા યોજાયેલ ગઈકાલનો કાર્યક્રમ દલિત સમાજ માટે ઐતિહાસિક અને યાદગાર બની ચૂક્યો છે, કારણ કે દીકરીના જન્મદિવસ માટે આ રીતની ઉદારતા સાથે સ્વયં ખર્ચ કરીને રાજુભાઈ યાદવે સમાજમાં એક નવી ક્રાંતિના બીજ વાવ્યા છે। રાજુભાઈ યાદવ જાહેર જીવનમાં અને રાજકીય લેવલે સારું એવું વર્ચસ્વ ધરાવે છે, જેને કારણે ભાજપ સહિતની પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને યાદવ પરિવારની દીકરી વૈદેહીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। ખાસ કરીને જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગતરા, ઉદ્યોગપતિ રાજુભાઈ ગાગિયા, પૂર્વ વિપક્ષી નેતા આનંદભાઈ ગોહિલ સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ હાજરી આપીને દીકરી વૈદેહીને કાખમાં તેડીને જન્મદિવસની શુભકામના સાથે લાડ લડાવ્યા હતા। રાજુભાઈ યાદવના અંગત સ્નેહી એવા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીએ આ કાર્યક્રમ પોતાનો હોય તે રીતે મહેનત કરીને સાચી મિત્રતાના દર્શન કરાવ્યા હતા। એક વડીલ તરીકે પણ લાલજીભાઈ સોલંકીએ રાજુભાઈ યાદવને માર્ગદર્શન પૂરું પાડીને આ કાર્યક્રમને 4 ચાંદ લગાડ્યા હતા। રાજુભાઈ યાદવ સંયુક્ત પરિવાર ધરાવે છે। રાજુભાઈ યાદવને 2 દીકરા છે। ગઈકાલે જે દીકરીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો તે તેમના ભાઈ કેતનભાઈની દીકરી છે, છતાં પણ રાજુભાઈની કુટુંબ ભાવના એવી છે કે ભાઈની દીકરી એ મારી જ દીકરી છે તેવા ભાવ સાથે તેઓ એકબીજાના ભાઈઓના સંતાનોને રાખે છે, જેની પણ ગઈકાલે ઉપસ્થિતિ સંતો મહંતોએ અને આગેવાનોએ પ્રશંસા કરી હતી। આ ઉપરાંત યાદવ પરિવારના મોભી દેવજીભાઈ ગાંગજીભાઈ યાદવના આશીર્વાદ અને માર્ગદર્શનથી મનુભાઈ, કેતનભાઈ અને રાજુભાઈ યાદવે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ GTPL કેબલ નેટવર્કમાં કરવામાં આવ્યું હતું, જેમાં પણ હજારો દર્શકોએ ઘર બેઠા હેમંત ચૌહાણની સંતવાણી માણી હતી। આમ આ કાર્યક્રમ યાદવ પરિવાર અને દલિત સમાજ માટે યાદગાર બની ચૂક્યો છે। હેમંત ચૌહાણે સ્ટેજ ઉપરથી રજૂ કરેલ ભજનના આ રહ્યા મુખ્ય અંશો। સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં। સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં,
રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં ઉગમ સાહેબને આંગણે હોજી રે ઉગમ સાહેબને આંગણે ત્યાં તો સંતમણી વિશ્રામ ત્યાં તો સંતમણી વિશ્રામ દાદા સાહેબ આંગણે મારા દાદા ઉગમ સિંહને આંગણે ઉગમ સાહેબને આંગણે ઓજી રે ઉગમ સાહેબને આંગણે ત્યાં તો સંતમણી વિશ્રામ ત્યાં તો સંતમણી વિશ્રામ દાદા ઉગમ સિંહને આંગણે ગુરુજીના નામની હો માળા છે ઘટમાં ગુરુજીના નામની હો માળા છે ઘટમાં સોહમ નામની હો માળા છે ઘટમાં માનવતાના રે હક અમને અપાવ્યા માનવતાના રે હક અમને અપાવ્યા બાંધી બંધારણ વિશાળ ક્રાંતિ કેવી જગાવી ખમા મારા ખમા ખમા મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાવી અબળા કે રોજોને ઉદ્ધાર કરવા અબળા કે રોજોને ઉદ્ધાર કરવા હિન્દુ કોડ બિલ ઘડનાર ક્રાંતિ કેવી જગાવી બહુજન સમાજનો સુધાર કરવા બહુજન સમાજનો સુધાર કરવા બૌદ્ધ ધર્મ દેનાર ક્રાંતિ કેવી જગાવી આપણા જામનગરના પતાંગણની અંદર જાદવ પરિવારનું નામ ખૂબ રાજુભાઈ રોશન કર્યું છે ઘણાના જન્મદિવસ આપણે જોયા હોય છે પણ આ દીકરી પણ ભાગશાળી છે આ છોકરી પણ એ ખાતાનો જીવ હોય છે કે એના બીજો જ વર્ષ છે હજી 2 વર્ષની બાળિકા છે અને આવડું મોટું કાર્ય કર્યું આટલા આપણા સમાજના સંતોને બોલાવ્યા અને આંતરરાષ્ટ્રીય વર્લ્ડ બુકમાં જેને 1000 ગીતો ગાયા છે અને પદ્મશ્રી એવોર્ડ એવા હેમંતભાઈ ચૌહાણની સંતવાણીનો રાઉન્ડ ચાલુ છે હેમંતભાઈએ સરસ ભજન સંભળાવ્યા આપણને રાજુભાઈ એટલે એક નાની ઉંમરનો બાળક કહેવાય અને આવું ભાગીરથ કાર્ય કર્યું એટલે ખરેખર બધા સંતો એમને આશીર્વાદ દે છે સદગુરુ ભીમ સાહેબ ઉગારામ બાપા દાસી જીવન એમની ખૂબ પ્રગતિ થાય આગળ વધે બાકી તો જન્મદિવસ હોય ને એટલે સાહેબોને બોલાવે અગાવલાને બોલાવે પણ રાજુભાઈને જ એવી સદબુદ્ધિ હોય છે અને સદગુરુ ભીમ સાહેબે એવી સદબુદ્ધિ આપી કે મારે સંતો મહંતોને પણ બોલાવવાના છે આપણા સમાજના અને અન્ય સમાજ બધા મળીને 11 સંતોને બોલાવ્યા એના પોતાના ખર્ચે પર્સનલ નહીં કોઈ પાસેથી 5 રૂપિયા દીધા છે કે નહીં કાંઈ નહીં પોતાના ખર્ચેથી એને એવો ભાવ થઈ ગયો રાજુભાઈ વિશે વાત કરી તો ઘણું સમય લેવો પડે